वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, મહાસુદી એકાદશીનો દિવસ એ આપણા સંપ્રદાય માટે તો સૌથી મહત્વનો દિવસ છે જ, પરંતુ દુર્ગપુર અર્થાત કે ગઢપુરની અંદર નિવાસ કરીને રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે સૌથી મહત્વનો દિવસ છે. આ દિવસે અનંતકોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ પ્રથમ વખત વિધિવત રીતે એભલ ખાચરના નિમંત્રણથી દુર્ગપુર પધારેલા હતા. આમ જોવા જઈએ તો ભગવાન સ્વામિનારાયણ ઔપચારિક રીતે પ્રથમ વખત ગઢપુર જે છે એ પધારી ચૂકેલા હતા, કારણ કે વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમની અંદર 5મા કળશની અંદર 49 થી 73મી ચોપાઈની અંદર આ વાત જે છે લખેલી છે. હરિલીલામૃતમ 5મો કળશ 17મો વિશ્રામ 49 થી 73મી ચોપાઈમાં આ વાત લખેલી છે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર જે ઉન્મત્ત ગંગા નદી વહી રહી છે, એ ઉન્મત્ત ગંગા નદીના કિનારા પર પશ્ચિમ ભાગમાં એક મલેકશા ફકીરનો બાગ છે. એ બાગની અંદર આવીને રોકાયા હતા. એમની સાથે કેવલ આનંદાનંદ સ્વામી હતા. તે વખતે આનંદાનંદ સ્વામી અને ભગવાન શ્રી હરિને આવેલા જોઈ ત્યાં ક્રીડા કરતા બાળકો જે છે એ ભગવાન શ્રી હરિ પાસે આવે છે, એમને પગે લાગે છે. ભગવાન શ્રી હરિએ સંકલ્પ કર્યો, ત્યાં બાળકોને સમાધિ થઈ. થોડી વારમાં એ સમાધિમાં રહે છે ને પછી સમાધિમાંથી બહાર નીકળે છે અને એ લોકો દોડતા દોડતા દુર્ગપુરના અધિપતિ જીવા ખાચરની પાસે આવે છે. દુર્ગપુરના તે વખતે 2 અધિપતિ હતા, એક જીવા ખાચર અને એભલ ખાચર. તો જીવા ખાચરની પાસે આવે છે અને જીવા ખાચરને બધી વાત કરે છે. જીવા ખાચર દોડતા દોડતા ભગવાન શ્રી હરિ પાસે આવે છે, એમના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરે છે. ભગવાન શ્રી હરિને એ મોટા પુરુષ જાણે છે અને કહે છે કે આપ શ્રી અમારા દરબારની અંદર પધારો. ત્યારે ભગવાન શ્રી હરિ કહે કે અત્યારે તો અમારે ગુજરાત તરફ જવું છે, માટે બીજી ફેરી અમે આવશું. ત્યારબાદ જીવા ખાચર વિદાય થઈ જાય છે. જીવા ખાચર વિદાય થઈ ગયા બાદ પુનઃ પોતાના દરબારમાં આવે છે અને ત્યાં પોતે એક કંદોઈ જે છે એ કંદોઈને ભગવાન શ્રી હરિ પાસે મોકલે છે અને કહે છે એ કંદોઈ પ્રત્યે કે એ મહાપુરુષ જે આવેલા છે એને જે પણ કંઈક વસ્તુ બનાવીને જમાડવાની તારે ઈચ્છા હોય તે તું જઈને જમાડ. એ કંદોઈ ભગવાન શ્રી હરિ પાસે આવે છે. ભગવાન શ્રી હરિને કહે છે કે આપ શ્રી જે ભોજન કરવા માંગતા હો તે અમે આપને સમર્પિત કરીએ. ભગવાન શ્રી હરિ તો આ બધી વસ્તુથી પર હતા, અર્થાત કે પોતે તો જીતેન્દ્રિય હતા, સાધુના ધર્મની અંદર હતા, એટલે એ પ્રમાણેનું આચરણ કરતા હતા. એટલે કંદોઈને કહ્યું કે તમારે જે બનાવવાની ઈચ્છા હોય તે બનાવો. ત્યારે કંદોઈએ બરફી અને પેંડા જે છે એ બનાવ્યા અને ભગવાન શ્રી હરિને ભોજન કરાવ્યા. આનંદાનંદ સ્વામી અને ભગવાન શ્રી હરિ તૃપ્ત થઈને પછી ગુજરાત તરફ જતા રહે છે. આટલો પ્રસંગ જે છે વિહારીલાલજી મહારાજે આ હરિલીલામૃતમની અંદર નોંધેલું છે. અને એ જ હરિલીલામૃતમની અંદર તમે જોજો આ પ્રસંગ જે છે એ 5મા કળશના
17માં વિશ્રામની અંદર આવેલું છે. અને પછી ભગવાન સ્વામિનારાયણ વિધિવત રીતે દુર્ગપુર પધાર્યા તેનો પ્રસંગ જે છે વિહારીલાલજી મહારાજે છઠ્ઠા કળશના પહેલા વિશ્રામની અંદર નોંધેલો છે. એટલે વિધિવત રીતે એભલ ખાચરના નિમંત્રણથી ભગવાન સ્વામિનારાયણ પ્રથમ વખત માગસર સુદ દ્વાદશીને દિવસે પધારેલા છે. ભક્તો, આ એભલ ખાચર કોણ હતા એ જાણવું બહુ જરૂરી છે. કારણ કે કેટલાય લોકો આ એભલ ખાચરની વાસ્તવિકતાથી અપરિચિત છે. આ એભલ ખાચર જે છે તેના જન્મનું મૂળ જે છે એ દસમ સ્કંધની અંદર મળે છે. ભક્તો, વિહારીલાલજી મહારાજના પિતાશ્રી ભગવત પ્રસાદજી મહારાજ કે જેઓએ શ્રીમદ ભાગવતની ઉપર ભક્તરંજની ટીકાની રચના કરેલી છે ને એ ટીકાની અંદર તેમણે એભલ ખાચરનો ઉલ્લેખ કરેલો છે. જે લોકોએ આ સંસ્કૃત પદન જે છે શ્રીમદ ભાગવતની ઉપર ભક્તરંજની ટીકા એ જો સૂક્ષ્મતાથી અધ્યયન કરીએ છીએ તો તેને એ પ્રસંગ જે છે એ યાદ આવી જશે. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 64મા અધ્યાયની અંદર નૃગ રાજાનું આખ્યાન આવે છે. આ નૃગ રાજા જે છે એ પેલા બે બ્રાહ્મણો જે છે એ બ્રાહ્મણોની ગાયોને ચોરી લેવાને લઈને કાચિંડાની યોનિને પ્રાપ્ત થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણના કરકમલથી જ્યારે એનો સ્પર્શ થાય છે ત્યારે એ કાચિંડો જે છે કાચિંડાની યોનિનો ત્યાગ કરીને એ પુનઃ નૃગ રાજાના રૂપની અંદર આવી જાય છે. ત્યારબાદ એ ભગવાન શ્રી હરિની આજ્ઞા લઈને સ્વર્ગલોકની અંદર જાય છે અને સ્વર્ગલોકમાંથી જ્યારે એના સત્કર્મ પૂર્ણ થાય છે ત્યારે પુનઃ એ ધરાતલની અંદર દુર્ગપુરની અંદર એભલ ખાચર રૂપે પ્રગટ થાય છે. આવું ભગવત પ્રસાદજી મહારાજ શ્રીમદ ભાગવતની ભક્તરંજની ટીકા 10મા સ્કંદના 64મા અધ્યાયની 30મા શ્લોકની ટીકાની અંદર લખે છે. એટલે સાક્ષાત નૃગ રાજા જે હતા એ જ એભલ દરબાર તરીકે પ્રગટ થતા હતા. આ વાત જે છે એ આ ટીકામાં લખેલી છે. જે લોકોએ ટીકા જોવી હોય એ જોઈ શકે છે. 1064 30ની ટીકા. આ એભલ ખાચર જે છે એ બાળપણથી જ ભગવત પરાયણ હતા. પોતાના પિતા દ્વારા પ્રાપ્ત થયેલું જે રાજ્ય જે છે એને પણ એક ઉદાસીપૂર્વક એ ભોગવતા હતા. વધારે પડતું એમનું મન જે છે એ ભગવાનના ચરણના ચિંતનમાં જ લાગેલું રહેતું હતું. પિતાજી પરલોકવાસી થયા બાદ દુર્ગપુરનું રાજ્ય જે છે એ એમને પ્રાપ્ત થયું હતું. સમય જતા એમના લગ્ન પણ થયા હતા. કરિયાણી ગામના અધિપતિ નાગેશ હતા. એ નાગેશના પૂર્ણા નામની પત્નીમાં ઉત્પન્ન થયેલા શૂરપ્રભા દેવી સાથે આ એભલ ખાચરના લગ્ન થયા હતા. અને એમના બીજા લગ્ન જે છે એ બોટાદપુરના અધિપતિ રણગામી નામના નૃપની પુત્રી સોમાદેવી સાથે થયા હતા. એમાં શૂરપ્રભા નામની જે પત્ની જે છે એ પત્ની થકી એમને 4 કન્યાઓ પ્રગટ થયેલી હતી. એમાં જ્યેષ્ઠ કન્યા હતા જયાબા, બીજા લલિતા, ત્રીજા પાંચાળી અને ચતુર્થ હતા નાની. અને એભલ ખાચરની જે દ્વિતીય પત્ની સોમાદેવી જે છે એ સોમાદેવી થકી ગુણે કરીને પણ ઉત્તમ એવા એક ઉત્તમ નામના પુત્ર જે છે એ જન્મ્યા હતા. જે આ ઉત્તમને આપણે આપણા સંપ્રદાયની અંદર દાદા ખાચરના નામથી ઓળખીએ છીએ.
આ સંપૂર્ણ પરિવાર જે છે એ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થયો ન હતો, એ પહેલેથી જ ભગવત પરાયણ હતો. એબલ ખાચર તો એના જીવનની અંદર લાગ લગાટ એક વખત 7 વખત શ્રીમદ ભાગવતના પારાયણ બેસાડી ચૂકેલા હતા. એક પારાયણ પૂર્ણ થાય અને બીજું થાય અને ત્રીજું. અને એ પારાયણ બેસાડ્યા બાદ, એ કથા શ્રવણ કર્યા બાદ એને મનની અંદર નિશ્ચય થઈ ગયો હતો કે આ ધરાતલની ઉપર હાલની અંદર હલાહલ કળિયુગ જે છે એ પોતાનું સામ્રાજ્ય જે છે એ વિસ્તારી રહ્યો છે. માટે ભગવાનનો અવતાર અવશ્ય થવો જોઈએ ને થવો જ જોઈએ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ યદા યદા હિ ધર્મસ્ય આજે પ્રતિજ્ઞા કરેલી છે, એ પ્રતિજ્ઞા સાધુઓની રક્ષા કરવા માટે અને ધર્મના સ્થાપન માટે કરેલી છે. માટે અત્યારે આ ઘોર કલિકાલની અંદર ભગવદ અવતાર થયો જ હોવો જોઈએ, આવો એને નિશ્ચય થઈ ગયો હતો. અને આ 7મું પારાયણ ભાગવતનું પૂર્ણ થયું ને, ત્યાં જ એમના નગરની અંદર એમના મિત્ર કાર્યાણી નગરના અધિપતિ ખટવાંગ રાજા, જેને આપણે આપણા સંપ્રદાયની અંદર માચા ખાચર કહીએ છીએ, એ પધારે છે. આ માચા ખાચર સરદાર ગયા હતા અને સરદારની અંદર ભગવાન સ્વામિનારાયણ જે પ્રબોધનીનો ઉત્સવ કરતા હતા, એ ઉત્સવની અંદર ભાગ લેવા માટે ગયા હતા. વળતા રાત્રિ થઈ ગઈ હતી એટલે એઓ દુર્ગપુર પોતાના મિત્રની પાસે પધારેલા હતા. માચા ખાચર અને એભલ દરબારને એકબીજા પ્રત્યે બહુ હેત હતું. આમ જોવા જાય તો બધા એ લોકો કુટુંબી સગા હતા, પરંતુ આ બંને વચ્ચે મિત્રતાનો સંબંધ હતો. ખટવાંગ રાજા પોતાના ઘરે પધાર્યા એટલે એભલ ખાચરે આગનું આતિથ્ય સત્કાર કર્યું, અન્ન જલાદિકથી એમને તૃપ્ત કર્યા. અને રાત્રિને વિશે એકાંતની અંદર એભલ ખાચર એમના સંપૂર્ણ પરિવારની સાથે બેઠેલા હતા અને એમની સામું ખટવાંગ રાજા હતા. એભલ ખાચરે સ્વાભાવિક એમને પ્રશ્ન કર્યો કે આપ તો એક બુદ્ધિશાળી વ્યક્તિ છો, કોઈ પણ દિવસ વ્યર્થની અંદર તમારું કશે વિચરણ હોતું નથી, તો સત્ય કહો અત્યારે આપ ક્યાંથી પધારેલા છો? ભક્તો, આ સંપૂર્ણ પ્રસંગ જે છે એ સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણના 21મા અધ્યાયથી 27મા અધ્યાયની અંદર સતાનંદ સ્વામીએ વર્ણવેલું છે. એભલ દરબારની વાત સાંભળી ખટવાંગ રાજા બોલે છે કે મિત્ર, અમે અત્યારે સરદારપુર ગયા હતા અને સરદારપુરની અંદર અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જે છે એ પ્રબોધનીનો ઉત્સવ કરતા હતા. એ ઉત્સવની અંદર એમના દર્શન કરવા માટે અમે ગયા હતા. ખટવાંગ રાજાની વાત સાંભળી એભલ દરબારે જિજ્ઞાસા વૃત્તિ કરી કે ભાઈ આ સ્વામિનારાયણ કોણ છે, જરા એમનો પરિચય અમને આપો. ત્યારે ખટવાંગ રાજા જે છે એ ખટવાંગ રાજા જન્મથી લઈને અર્થાત કે પ્રાગટ્યથી લઈને અધ્યાપિત પર્યંતના ભગવાન સ્વામિનારાયણના બધા ચરિત્રો જે છે એ એભલ ખાચરને કહે છે. અને સાથે સાથે કહે છે કે સ્કંદ પુરાણના વાસુદેવ મહાત્મયની અંદર અધ્યાય 18ની અંદર 42, 43 અને 44મા શ્લોકની અંદર મયા કૃષ્ણેન નહિતા, આ શ્લોક દ્વારા ભગવાન વેદવ્યાસજીએ જે ભવિષ્યવાણી કરેલી છે કે ઘોર કલિકાલની પુષ્કળ પ્રવૃત્તિની અંદર પણ હું નરનારાયણનું નિમિત્ત બનાવી હું નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થવીશ, એવી જે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાને જે બ્રહ્માજી પ્રત્યે વાણી કહી હતી ને, વચન કહ્યું હતું ને, એ જ વચન સિદ્ધ કરવા માટે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ જે છે એ સ્વામિનારાયણ રૂપે નારાયણ મુનિ નામ રૂપે પ્રગટ થયા છે.
ખટવાંગ રાજાની આ વાત સાંભળી એભલ ખાચર તો આશ્ચર્યચકિત થઈ ગયા અને પોતાના પરિવારની સામું જોવા લાગ્યા અને મનમાં ને મનમાં એ વિચારવા લાગ્યા કે જે પ્રમાણે હું વિચારતો હતો કે આ ઘોર કલિકાલની અંદર અત્યારે કલિયુગ જે છે એ અતિશય વ્યાપી ગયો છે, તો ભગવાનનો અવતાર થવો જ જોઈએ અને આ મારી જે વાત જે છે અત્યારે સત્ય થયેલી જોવા મળે છે. ત્યારબાદ ખટવાંગ રાજાએ એભલ ખાચરની પાસે ભગવાન શ્રી હરિના બીજા પણ જે ઐશ્વર્ય હતા એનું વર્ણન કર્યું અને એભલ ખાચરને સાક્ષાત ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય કરાવી દીધો. એમના પરિવારને પણ નિશ્ચય થઈ ગયો કે અત્યારે સરદારપુરની અંદર બિરાજમાન જે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ છે એ સાક્ષાત કૃષ્ણના અવતાર જ છે. આ પ્રમાણે નિશ્ચય થઈ ગયો. પછી ખટવાંગ રાજાએ એ ભગવાન સ્વામિનારાયણ કેવા દેખાય છે, કેવું એમનું રૂપ છે, એનું વર્ણન જે છે એ એભલ ખાચર અને એના પરિવારની સન્મુખ કર્યું, જેનું વર્ણન સત્સંગી જીવનની અંદર 25મા અધ્યાયની અંદર આવે છે. અથ મનસી શનૈ સ્થિરત્વમાં તે ભગવતી માનસ મૂર્તિ વાસુદેવ. આ સ્તોત્ર દ્વારા એમણે વર્ણન કરેલું છે. અને ખટવાંગ રાજા જે પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનું ની મૂર્તિનું વર્ણન કરતા ગયા, તે જ પ્રમાણે એભલ ખાચર અને એનો સમસ્ત પરિવાર જે છે એ મૂર્તિ પોતાના હૃદયમાં ઉતારતો ગયો અને જ્યાં અષ્ટક પૂર્ણ થયો એઓને હૃદયની અંદર સાક્ષાત ભગવાન શ્રી હરિની મૂર્તિના દર્શન થાય છે. એભલ ખાચરની ઈચ્છા તો એવી જ હતી કે અત્યારે ને અત્યારે જ આપણે સરદારપુર પ્રત્યે જઈએ, પરંતુ ખટવાંગ રાજાએ કહ્યું કે તમે ધીરજ ધારો, અત્યારે જવાનો સમય ઉચિત નથી. મહા મહિનાની અંદર એ ભગવાન શ્રી હરિ જે છે મારા ગામ પધારવાના છે, ત્યારે આપ શ્રી અવશ્ય ત્યાં પધારજો. વસંત પંચમીનો ઉત્સવ કરવા માટે ભગવાન શ્રી હરિ અમારા ગામ પધારવાના છે. આ પ્રમાણે કહ્યું. તે વખતે એભલ દરબાર જે છે એ એભલ દરબારના જે શત્રુઓ હતા એ એના પર બહુ હાવી થઈ ગયા હતા. એભલ દરબાર તો બિચારા એટલા બધા નિર્માની અને નિર્દોષ હતા કે એ શત્રુને પણ મિત્રવત જોતા હતા, પરંતુ અકારણ જે શત્રુઓ જે છે એ એભલ ખાચરની સાથે વેર રાખતા હતા. એટલે આ વેરને નિવૃત્તિ કરવા માટે ખટવાંગ રાજા એભલ ખાચરને એક સ્તોત્ર જે છે એ સ્તોત્ર ભણાવે છે, જેનું વર્ણન સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણની અંદર 26મા અધ્યાયની અંદર 9મા શ્લોકથી લઈને 20મા શ્લોક પર્યંત આવેલું છે. આ દશાવતાર સંકટ હરણ સ્તોત્ર જે છે ને ભક્તો, એ એટલો બધો સચોટ છે કે કોઈ પણ વ્યક્તિ આનું પાઠ કરે ને તો એના શત્રુઓ જે છે એ બધા પણ મિત્ર થઈ જાય. માચ્યમ રૂપમ અલૌકિકમ ભુવિ દધત કલ્પાંત કાલે નૃપમ શાકમ ભૂતરણૌ મહર્ષિ ભીરપાત સત્યમ વ્રતમ તો યગઃ. અહીંથી શરૂ થાય છે આ સ્તોત્રની. આ સ્તોત્રનો ઉપદેશ એ એભલ ખાચરને આપે છે અને કહે કે આનું પાઠ તમે અને તમારા પરિવાર નિત્ય કરજો, તો થોડા જ સમયની અંદર તમારી શત્રુરૂપી ઉપાધિ છે એ નષ્ટ થશે અને ભગવાન શ્રી હરિ જ્યારે કાર્યાણી પધારશે ત્યારે હું દૂત દ્વારા તમને મારા ગામ બોલાવી દેવીશ. ભગવાન શ્રી હરિ હવે કાર્યાણી ક્યારે પધારે એની રાહ જોતા થકા એભલ ખાચરનો સંપૂર્ણ પરિવાર જે છે એ ધારણા પારણા, કોઈક ચાંદ્રાયણ ઇત્યાદિકનો નિયમ લઈ લે છે. ભગવાન શ્રી હરિ જ્યાં લગીન પધારે નહીં ત્યાં લગીન રસકસની કોઈ પણ વસ્તુ આપણે ગ્રહણ નથી કરવી, એવું પણ નિયમ લે છે. ખટવાંગ રાજા તો પ્રાતઃકાલ થયું એટલે પોતે કાર્યાણી ગામ પધારી ગયા.
પછી જ્યારે થોડા માસ વ્યતીત થઈ ગયા, દશાવતાર સંકટ હરણ સ્તોત્રના પ્રભાવથી એભલ ખાચરના બધા જ શત્રુ જે છે એ મિત્ર થઈ ગયા અને ભગવાન શ્રી હરિ પણ ખટવાંગ રાજાના ભાવને વશ થઈ કાર્યાણી પધાર્યા. ખટવાંગ રાજાએ ભગવાન શ્રી હરિનું સમય્યું કર્યું, ભગવાન શ્રી હરિને યોગ્ય સ્થાનની અંદર ઉતારો કરાવ્યો, સંતોને પણ યોગ્ય સ્થાનની અંદર ઉતારો કરાવ્યો. ત્યાર પછી પોતાના દૂત દ્વારા એમણે એભલ ખાચરને સંદેશો મોકલો કે ભગવાન શ્રી હરિ મારા ગામ પધારેલા છે. દૂત જ્યારે સંદેશો લઈને ગઢપુર પધારે છે, એભલ ખાચરનો સંપૂર્ણ પરિવાર જે છે એ કાર્યાણી પધારે છે. ભગવાન શ્રી હરિની મૂર્તિ એ લોકોએ હૃદયની અંદર જેવી જોઈ હતી એ જ મૂર્તિ એમને ત્યાં સાક્ષાત દેખાય છે. એભલ ખાચર તો ભગવાન શ્રી હરિના ચરણાર વિંદરની અંદર પોતાનું મસ્તક મૂકી દે છે. સમસ્ત પરિવાર જે છે ભગવાન શ્રી હરિના શરણમાં આવી જાય છે અને બહુ આગ્રહ કરે છે કે પ્રભુ આપ શ્રી આજે ને આજે અમારા ગામ પધારો, અમારા શહેરને પાવન કરો. ભગવાન શ્રી હરિ કહે છે કે દરબાર, અમે તમારા મિત્ર ખટવાંગ રાજાને વચન આપેલું છે કે અમે અહીં વસંત પંચમીનો મહોત્સવ કરશું. એ વસંત પંચમીનો મહોત્સવ પૂર્ણ થયા બાદ અમે આપ શ્રીના ગામ પધારશું. ભગવાન શ્રી હરિએ આ પ્રમાણે વચન આપ્યું, પરંતુ માચા ખાચર ના મિત્ર એભલ ખાચર જે છે એ ગઢપુર જવા માટે તૈયાર જ નથી. એ તો ભગવાન શ્રી હરિના ચરણાર વિંદરની અંદર જ રહ્યા. પોતાના અમાત્ય ઇત્યાદિ જે હતા તે લોકોને ગઢપુર રવાના કર્યા અને કહ્યું કે તમે રાજકાજ જે છે એની દેખરેખ રાખજો, અમે તો અત્યારે ભગવાન શ્રી હરિના ચરણાર વિંદરની અંદર બેસું. ભગવાન શ્રી હરિ ત્યારબાદ કાર્યાણીની અંદર વસંત પંચમીનો મહોત્સવ કરે છે. મહોત્સવ બહુ ધામધામથી કરવામાં આવે છે. મહોત્સવની પૂર્ણાહુતિ બાદ ભગવાન શ્રી હરિ એભલ ખાચરને કહે છે કે દરબાર, હવે આપ શ્રી દુર્ગપુર પધારો. અમે મહાસુદી દ્વાદશીને દિવસે દુર્ગપુર આવશું, એ પહેલા તમે બધી તૈયારી કરી દો. ભગવાન શ્રી હરિની વાત સાંભળી એભલ ખાચર જે છે એ દુર્ગપુર પધારે છે. સમસ્ત નગરને એ ધજા પતાકાથી શણગારી દે છે. નગરની અંદર ચારેય બાજુ છટકાવ કરવામાં આવે છે. એભલ ખાચર અને એનો સંપૂર્ણ પરિવાર જે છે અને એમના જેટલા પણ રાજ કર્મચારીઓ જે છે એ કાગ દોડે ભગવાન શ્રી હરિની આવવાની રાહ જુએ છે. મહાસુદી એકાદશીનો દિવસ પૂર્ણ થઈ જાય છે. દ્વાદશીનો સૂર્ય જે છે એ ઉદય થવાની તૈયારી હોય છે. ભગવાન શ્રી હરિ કાર્યાણી ગામથી પ્રયાણ કરે છે અને એમ કહે છે કે પ્રાતઃ કાળે સૂર્યોદય થયો એટલે ભગવાન શ્રી હરિ દુર્ગપુરની અંદર પધાર્યા. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રથમ વખત પરબ્રહ્મ પરમાત્મા વિધિવત રીતે દુર્ગપુર પધારે છે. એભલ ખાચર, જીવા ખાચર, એભલ ખાચરનો સંપૂર્ણ પરિવાર, એમના અમાત્ય, એમના સગા સંબંધીઓ બધા ભગવાન શ્રી હરિ અને એમના સંતોનું સ્વાગત કરે છે. સમયું કાઢવામાં આવે છે. ધામધૂમથી ભગવાન શ્રી હરિને દરબારની અંદર પધરાવે છે. દરબારની અંદર પધારેલા ભગવાન શ્રી હરિની એભલ ખાચર જે છે પૂજા કરે છે. એમનો સંપૂર્ણ પરિવાર જે છે ભગવાનની સેવાની અંદર આરૂઢ થઈ જાય છે. એભલ ખાચર પોતે એક રાજા છે. હજારો સેવકો તો એમની સેવામાં રહે છે, પરંતુ આજે નિર્માની ભાવે એ અને એનો પરિવાર જે છે ભગવાન શ્રી હરિની નાનામાં નાની સેવા કરવા પણ તૈયાર થઈ ગયો છે. ભગવાન શ્રી હરિ દરબારની અંદર કેટલાય દિવસ લગીન રહે છે. એભલ ખાચર જે છે એ પોતાનું તન, મન, ધન અને સંપૂર્ણ રાજ્ય જે છે એ ભગવાન શ્રી હરિના ચરણાર વિંદરની અંદર સમર્પિત કરે. કારણ કે પહેલા જન્મનો એમને આ પ્રમાણેનો સ્વભાવ હતો. એ જ્યારે નૃગ રાજા હતા ત્યારે પણ એમ કહેવાય છે કે એમણે એના જીવનની અંદર એટલી બધી ગાયોનું દાન કરેલું હતું કે કદાચ કોઈ પૃથ્વી પર રહેલી રજકણો જે છે એ ગણી શકે. આકાશમાંથી પડતી
જલની ધારાઓ જે છે તેના ટીપા કોઈ ગણી શકે, પરંતુ નૃગ રાજાએ જેટલી ગાયોનું દાન કરેલું હતું એટલી ગાયો ગણવા માટે કોઈ સમર્થ ન હતું. એ પહેલાનો સ્વભાવ એમનો હતો, એ જ સ્વભાવ એમનો આ જન્મની અંદર પણ પુનઃ પાછો એમની અંદર પ્રગટ થાય છે અને ભગવાન શ્રી હરિના ચરણાર વિંદરની અંદર એ પોતાનું સંપૂર્ણ રાજ્ય જે છે એ સમર્પિત કરી દે છે અને પોતે સેવકની જેમ ભગવાન શ્રી હરિની પાસે રહે છે. ભગવાન શ્રી હરિ કહે કે ભાઈ અમે તો સાધુ છીએ, અમારે આ રાજ્યની શું જરૂર છે, અમે તો ભાઈ થોડા દિવસ અહીં રહેશું પછી જતા રહેશું. પરંતુ એભલ ખાચરે જે ભગવાન શ્રી હરિની સેવા કરીને અને એમના સંતો ભક્તોની સેવા કરી, આજ લગીન આવી સેવા કોઈએ કરેલી નહીં હતી. ભગવાન શ્રી હરિ અને એમના સંતો પણ કહે છે કે દરબાર આપ શ્રીની સેવાથી તો અમે અતિશય પ્રસન્ન થઈ ગયા છે, માટે કૃપા કરીને આપ અમારી પાસે કોઈ વરદાન માંગો. ત્યારે એભલ ખાચર કહે છે કે પ્રભુ તમે અમારા આ મહેલની અંદર કાયમને માટે નિવાસ કરીને રહો, આ જ વર તમે અમને આપો. આ દરબાર, આ મારું રાજ્ય અને અમારું તન મન બધું તમને અમે સમર્પિત કરી દઈએ છીએ. ભગવાન શ્રી હરિ કહે કે દરબાર કાયમ માટે એક સ્થળે રહેવાનું તો અમારે યોગ્ય લાગતું નથી, પરંતુ અમે તમને વચન આપીએ છીએ કે જ્યારે જ્યારે અમે દેશાંતરની અંદરથી વિચરણ કરીને થાકશું ત્યારે અમે પુનઃ તમારા આ જ દરબારની અંદર આવીને નિવાસ કરશું. આ દરબારને અમે અમારું ઘર બનાવી દઈએ છીએ. દેશાંતરમાં રહેતા અમારા જે આશ્રિત છે એ આશ્રિતોને સેવા શુશ્રૂષાનું સુખ આપીને અમે પુનઃ તમારા દરબારની અંદર જ આવશું, આવું તમને અમે વચન આપીએ છીએ. અને તમે જુઓ 1861ની સાલની અંદર ભગવાન સ્વામિનારાયણ અહીં પધાર્યા અને ભગવાન સ્વામિનારાયણ પોતાની સ્વધામ લીલા 1886ની અંદર આજ દાદા ખાચરના દરબારની અંદર કરે છે. તે લાગ લગાડ 26 વર્ષ પર્યંત ભગવાન સ્વામિનારાયણ આ દુર્ગપુરની અંદર રોકાયા હતા. સંપ્રદાયના તમામ મોટા નિર્ણયો જે છે એ દુર્ગપુરથી કરેલા છે ભગવાન શ્રી હરિએ. વચનામૃત જે છે એ વચનામૃત પણ વધારે પડતા દુર્ગપુરની અંદર જ કહેલા છે. સત્સંગી જીવન નામનું મહાન પ્રબંધ જે છે એ પણ દુર્ગપુરની અંદર રહીને જ ભગવાન શ્રી હરિ રચાવેલું છે. આ ઉપરાંત બીજા પણ કેટલાય મોટા મોટા સંપ્રદાયના નિર્ણયો જે છે એ ભગવાન શ્રી હરિ આ દુર્ગપુરની અંદર અહીંયા થકા જ લીધેલા હતા. એટલે ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આ દુર્ગપુરને પોતાનું કરેલું છે અને પોતે અંતર્ધાન થયા એ પહેલા એ જ એભલ ખાચરના દરબારની અંદર એમણે એક ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ કરેલું હતું અને ત્યાં ગોપીનાથજી મહારાજ અને રાધાજીની મૂર્તિ પધરાવી હતી અને ત્યાં કહ્યું છે કે ગોપીનાથજી મહારાજ રૂપે પણ અમે સ્વયં રહ્યા છીએ. હરિ દિગ્વિજયની અંદર આ બાબતનું પ્રમાણ છે. એટલે ભગવાન શ્રી હરિ એભલ ખાચરનો દરબાર, એભલ ખાચરનું ગઢપુર દુર્ગપુર છોડીને ક્યારેય પણ કશે ગયા જ નથી, કારણ કે એભલ ખાચરને વરદાન આપ્યું અને એ વરદાન જે છે એવો અંતર્ધાન થયા પછી પણ એ ભગવાન શ્રી હરિએ નિભાવેલું છે. આજે પણ ગોપીનાથજી મહારાજ રૂપે એ પરબ્રહ્મ પરમાત્મા તમને બધાને સાક્ષાત દર્શન આપી રહ્યા છે. માટે ભક્તો, આ દિવસ જે છે એ દુર્ગપુરના ભક્તો માટે બહુ મહત્વનો છે અને આપણા સંપ્રદાય માટે પણ બહુ મહત્વનો છે. આ બધી જ જે માહિતીઓ જે છે સત્સંગી જીવનની અંદર સંગ્રહાયેલી છે, હરિલીલામૃતમની અંદર પણ સંગ્રહાયેલી છે. જે ભક્તોએ આનો વિસ્તાર જાણવો હોય તેઓએ આ ગ્રંથનું અવલોકન કરી લેવું. અહીં હું મારા વક્તવ્યને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.